જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી પુરુષોત્તમ માસમાં દાનનું મહાત્મ્ય જાણીશું. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. શિવજી અને કાર્તિક સ્વામી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. કાર્તિક સ્વામી કહે, હે દેવાધિદેવ મહાદેવ, હે ભક્તોને અભય આપનારા, શ્રી પુરુષોત્તમ માસમાં દાન કરનારને આ જગમાં શું પુણ્ય મળે છે તે સર્વ હે પિતાશ્રી મારા પર કૃપા કરીને કહો. શિવજી કહે, હે પુત્ર, પુરુષોત્તમ માસમાં દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સાંભળ. પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય બ્રાહ્મણને અને દરિદ્રીને અન્નદાન કરે છે તે અન્નના જેટલા કણ હોય છે તેટલા વર્ષ સુધી તે ઇન્દ્રલોકમાં પૂજાય છે. અન્નદાન જેવું શ્રેષ્ઠ દાન બીજું કોઈ નથી. આ માસમાં 7 ધાન્યથી ભરેલા 7 ઘડા અથવા છેલ્લા 5 દિવસમાં 5 ઘડા દાન કરવાથી મનુષ્ય પૃથ્વીનું દાન કરવાથી જે પુણ્ય મળે તે પુણ્ય પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણને આસન કે પાટલાનું દાન કરવાથી મનુષ્ય 10,000 વર્ષ સુધી અગ્નિલોકમાં પૂજાય છે. બ્રાહ્મણને ગાયનું દાન કરવામાં આવે તો ગાયના જેટલા રૂવાણા હોય તેટલા વર્ષ સુધી તે વિષ્ણુલોકમાં પૂજાય છે. અધિક માસની એકાદશીએ દાન કરવાથી 4 ગણું ફળ મળે છે. તીર્થમાં દાન કરવાથી 100 ગણું ફળ મળે છે. અને શ્રી નારાયણના ક્ષેત્રોમાં દાન કરવાથી કરોડ ગણું ફળ મેળવે છે. જે મનુષ્ય શણગારેલા શાલિગ્રામનું બ્રાહ્મણને દાન કરે છે તે સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી વૈકુંઠમાં પૂજાય છે. છત્રીનું દાન કરવાથી મનુષ્ય 10,000 વર્ષ સુધી વરુણલોકમાં પૂજાય છે. જે ચંપલ કે જોડાનું દાન કરે છે તે 10,000 વર્ષ સુધી વાયુલોકમાં પૂજાય છે. જે સૈયાનું દાન કરે છે તે સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ગોલોકમાં પૂજાય છે. જે દીવાનું દાન કરે છે તે 1 મન્વંતર સુધી અગ્નિલોકમાં પૂજાય છે. જે હાથીનું દાન કરે છે તે ઇન્દ્ર રહે ત્યાં સુધી નંદનવનના અડધા ભાગમાં રહે છે. જે જવનું દાન કરે છે તે વાયુલોકમાં પૂજાય છે. જે તલનું દાન કરે છે તે જેટલા તલના દાણા હોય તેટલા વર્ષ સુધી વિષ્ણુલોકમાં પૂજાય છે. દરેક દાન તાંબાના પાત્રમાં મૂકીને આપવાથી 100 ગણું વધારે ફળ મળે છે. જે મનુષ્ય દરેક વસ્તુ અને દ્રવ્ય ભરેલું ઘર બ્રાહ્મણને દાનમાં આપે તો 100 મન્વંતર સુધી કુબેરલોકમાં પૂજાય છે. જે વસ્ત્રનું દાન કરે છે તે વસ્ત્રમાં જેટલા તાંતણા હોય તેટલા વર્ષ સુધી વિષ્ણુલોકમાં પૂજાય છે. જે 1,00,000 તુલસીપત્ર શ્રી વિષ્ણુનું નામ લઈને ભગવાન વિષ્ણુને ચડાવે તો તે સદા માટે વિષ્ણુલોકમાં રહે છે. જે શ્રી વિષ્ણુ આગળ ઘીનો દીવો કરે છે તે નિષ્પાપ બની વિષ્ણુધામમાં જાય છે. જે બ્રાહ્મણોને મિષ્ટાન જમાડે તો તે બ્રાહ્મણના રૂવાણા જેટલા વર્ષ સુધી વિષ્ણુલોકમાં પૂજાય છે. જે મનુષ્ય શ્રી વિષ્ણુ મંદિરમાં કે શ્રી વિષ્ણુ ક્ષેત્રમાં શ્રીહરિના કોઈપણ નામોનો 1 કરોડ વાર મંત્ર જપ કરે તો તે સદા માટે વૈકુંઠમાં સ્થાન પામે છે. પાનબીડાનું દાન કરવાથી મનુષ્યને ઈચ્છિત સૌભાગ્ય મળે છે. એકાદશી, વૈદ્યુતિ, વ્યતિપાત, પૂનમ, અમાસ તથા બારસ આ 5 પર્વો એકમેકથી શ્રેષ્ઠ છે. આ પર્વમાં જે દાન કરવામાં આવે છે તે અનંત ગણું ફળ આપે છે. મૌન રાખીને ભોજન કરવાથી ઉપવાસનું ફળ મળે છે. મૌનથી સૌભાગ્ય, રૂપ, કીર્તિ, આયુષ્ય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. સ્નાન, હોમ અને ભોજન કરતી વખતે મૌન રહેવું. તેથી તેજ, લક્ષ્મી અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ ભરતખંડમાં મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. જે મનુષ્ય દાન પુણ્ય કરતો નથી તેને ધિક્કાર છે. જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ઠંડા પાણીથી સ્નાન નથી કરતો તેના મનોરથ કેવી રીતે પૂરા થાય? તેને સુખ, સ્વર્ગ કે મોક્ષ કેવી રીતે મળે? ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં દાન મહાત્મ્ય સમાપ્ત.